નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। અમરેલીના બનાવટી લેટર કાંડમાં ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું જે કથિત સરઘસ કાઢવાનો વિવાદ છે, તે વિવાદમાં હવે જેલ મુક્તિ બાદ આ યુવતીની પ્રતિક્રિયા સામે આવી છે। અમરેલીના બનાવટી લેટર કાંડમાં ટાઈપિસ્ટનું કામ કરતી પાટીદાર યુવતીનું જે કથિત સરઘસ કાઢવાનો વિવાદ છે, તે વિવાદમાં હવે જેલ મુક્તિ બાદ આ યુવતીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં યુવતીએ પોલીસ સામે અનેક ગંભીર આક્ષેપ કરતા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું। અહેવાલ એવા મળી રહ્યા છે કે રાત્રિના સમયે ધરપકડ તેમજ માર માર્યાનો પાયલ ગોટીએ પોલીસ સામે આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, પાયલ ગોટીએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે કૌશિક વેકરિયા મોટા ભાઈ જેવા, તેથી પત્ર લખીને તેમને રજૂઆત કરી છે। મોડી રાત્રે 3 પોલીસ અને 2 મહિલા પોલીસ લઈ ગઈ હતી। તમે જણાવી દઈએ કે અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પાયલ ગોટીએ તેમના ગામ વિઠ્ઠલપુર નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સથી તેમને અનેક આક્ષેપ કર્યા હતા। પ્રેસ કોન્ફરન્સમાં એકમાત્ર પોલીસે અન્યાય કર્યો હોવાનું તેમજ રાત્રે ઘરેથી ઉપાડી ગયાની વિગતો જણાવી હતી, તેમજ પોલીસ સામે માર માર્યા હોવાનો પણ આક્ષેપ પાયલ ગોટીએ કર્યો છે। આ સિવાય કૌશિક વેકરિયા મારા મોટા ભાઈ છે, તેમને 3 પાનાનો પત્ર દ્વારા મેં રજૂઆત કરી છે, તે પત્ર કૌશિક વેકરિયાને મોકલાવીશ તેમ પણ પાયલ ગોટીએ જણાવ્યું હતું। જો કે તમને જણાવી દઈએ કે અહેવાલ એવા મળી રહ્યા છે કે પોતાના પત્રમાં પાયલે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાને લખ્યું કે મને રાજકીય કાવતરાનો ભોગ બનાવવામાં આવી રહી છે। ગુજરાતના રક્ષકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને અડધી રાત્રે મારી ધરપકડ કરવામાં આવી, દંડા મારીને ડરાવીને મારા નિવેદનો લેવામાં આવ્યા, કોર્ટને પણ ગેરમાર્ગે દોરીને રિમાન્ડ લઈને પાટે સુડાવીને પગે બેરહેમીથી પટ્ટા મારવામાં આવ્યા, મારા કોઈ પણ વાક વિના મને જેલમાં ધકેલી દીધી। આટલું જ નહીં, એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને નારી શક્તિના સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કરનારી આ કમનસીબ ઘટનાથી મારા તેમજ ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચી છે। કાયદાની અહંકારની એડીએ કચડીને ખુદ કૌરવરૂપી રક્ષકોએ જ કુંવારી કન્યાની લજ્જા, મર્યાદા અને સ્વાભિમાનનું વસ્ત્રાહરણ કર્યું છે, જેનાથી હું ખૂબ જ વ્યથિત અને મારું મન દુઃખ તેમજ શરમની લાગણી અનુભવું છું। ભારતનો આ ઇતિહાસ એનો સાક્ષી બન્યો છે કે જ્યારે આ દેશમાં એક અબળાની આબરૂ દાવ પર મુકાઈ છે, ત્યારે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂર્યા છે, જ્યારે રાજના દરબારીઓ ચૂપ રહ્યા છે, ત્યારે જ મહાભારતના મંડાણ થયા છે। ગુજરાતમાં આવી વારંવાર નારી સન્માનને ઠેસ પહોંચાડનારી શરમજનક અને કમનસીબ ઘટનાઓનો કદાચ હું પહેલો ભોગ ભલે ન બની હોઉં, પરંતુ હવે ભવિષ્યમાં કોઈ પણ અબળાની આબરૂ દાવ પર ન મુકાય તેવી અપેક્ષા સાથે આ મામલે જવાબદાર હોય તેવા કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ તમામ રક્ષકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।